નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાદાનું બુલડોઝર હવે બુટલેગરો પર ફરી વળ્યું છે। આપ જુઓ કે વડોદરામાં જે પ્રકારે ગઈકાલે પણ જવાહરનગર ખાતે બુટલેગરોના ઘરો પર બુલડોઝર ફર્યું હતું, ત્યારબાદ હવે આજે ફરી એક વખત મકરપુરા વિસ્તારમાં એટલે કે ગાગરટીયા વિસ્તારમાં આ બુટલેગરોના ઘરો પર જે દાદાનું બુલડોઝર કહી શકાય કે તે ફરી વળ્યું છે। આપ જુઓ કે જે પ્રકારે પાલિકા અને પોલીસની સંયુક્ત રીતે કાર્યવાહી આ જોવા મળી રહી છે। રાજ્યના ડીજીપીએ જે આદેશ કર્યો હતો ને તેના ત્યારબાદ હવે 100 કલાકની અંદર જે કાર્યવાહી કરવાની છે ત્યારે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારના આદેશ બાદ જે પ્રકારે હવે કાર્યવાહી થઈ રહી છે, તમામ બુટલેગરોના ઘરો પર જે પ્રકારે હવે કાર્યવાહી દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે, ત્યારે વડોદરામાં પણ તેની કડક અમલવારી જોવા મળી રહી છે। સતત આ બીજા દિવસે આ પ્રકારની કડક અમલવારી વડોદરા શહેરમાં જોવા મળી રહી છે। જુઓ કે સતત પાલિકાનું આ બુલડોઝર વડોદરાના બુટલેગરો પહેલાં વિપુલ પંચાલ, ત્યારબાદ ગોવિંદસિંહ સિકલીકરના ઘરે આ બુલડોઝર પાલિકાનું ફરી વળ્યું છે અને સતત જે પ્રકારે આ કાર્યવાહી રાજ્યના જે ડીજીપી વિકાસ સહાયના જે સૂચનાઓ હતી ને તેને લઈને હવે હર્ષભાઈ સંઘવી ગૃહમંત્રીએ પણ જે આદેશ આપ્યા છે તેને કડક કાર્યવાહી વડોદરામાં જોવા મળી રહી છે। સતત બીજા દિવસે પણ તમામ જગ્યાઓ પર આ બુલડોઝર જોવા મળી રહ્યું છે અને ચોક્કસથી કહી શકાય કે હવે અને આ કાર્યવાહી હવે વડોદરામાં ઠેર ઠેર અહીંયા જુઓ કે હવે બુટલેગરોની ખેરને ગઈકાલે પણ વ્યાજખોરોને બોલાવવામાં આવ્યા હતા ડીસીબી ખાતે, હવે જ્યારે બુટલેગરોના જે ઘરો છે ત્યાં હવે એક બાદ એક પાલિકાની જે કાર્યવાહી છે એ જોવા મળી રહી છે। સતત આ પ્રકારની કાર્યવાહીથી હવે જે જરૂરી છે તેને લઈને તમામ જગ્યાઓ પર આ પ્રકારની કાર્યવાહી હવે જરૂરી બની છે, કારણ કે બેફામ બનેલા જે રોડના રાક્ષસો છે તેની પર કડક કાર્યવાહી માટે એક સર્વે થયો હતો અને તેને લઈને તમામ જગ્યાઓ પર હવે પાલિકાના બુલડોઝર સહિતની જે કાર્યવાહી છે, જો કે ગેરકાયદેસર રહેતા લોકો છે તેની સામે કડક કાર્યવાહી પાલિકાની અહીંયા જોવા મળી રહી છે। તે રોડ લાઇનના સાથે જે તમામ જુઓ ગેરકાયદેસર રીતે આ લોકો વસવાટ કરતા હતા તેની સામે ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાની અધ્યક્ષતામાં આ કાર્યવાહી થઈ રહી છે। સાથે એફ ડિવિઝનના મકરપુરા પોલીસ સ્ટેશનનો સાથે દરેક જગ્યા પર આ પ્રકારની કાર્યવાહી હવે જરૂરી બની છે। આપ જુઓ કે જે પ્રકારે બુટલેગરોના નિવાસ સ્થાનો પર હવે દાદાનું બુલડોઝર જે ફરી વળ્યું છે અને ચોક્કસથી કહી શકાય કે હવે કડક અમલવારી વડોદરામાં પણ થઈ રહી છે। હવે જે પ્રકારે જે બુટલેગરો હોય, અસામાજિક તત્વો હોય, હિસ્ટ્રી સ્ટ્રીટરો હોય તેની સામે શહેર પોલીસે હવે કાર્યવાહી કરી છે। રાજ્યના ગૃહમંત્રી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જે પ્રકારે આદેશો આપ્યા છે અને તેને લઈને તમામ જગ્યાઓ પર આ કાર્યવાહી થઈ રહી છે। સતત બીજા દિવસે આ પ્રકારની કાર્યવાહી જોવા મળી રહી છે। ગઈકાલે પણ જવાહરનગરમાં આ પ્રકારની કાર્યવાહી જોવા મળી રહી છે, ત્યારે આજે પણ વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવતા ગાગરટીયા વિસ્તારમાં આ કાર્યવાહી અહીંયા જોવા મળી રહી છે। ચોક્કસથી કહી શકાય કે હવે જે સતત કાર્યવાહી છે અને કાર્યવાહીના ભાગરૂપે જ આપ જુઓ કે વિવિધ વિસ્તારોમાં આ પ્રકારની શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબની સૂચના બાદ હવે કડક કાર્યવાહી શરૂ થઈ છે અને આ તમામ બુટલેગરો જે હિસ્ટ્રી સ્ટ્રીટરો છે, પ્રોહિબિશનના ગુનાઓ કરતા આચરતા લોકો છે તેની સામે કડક કાર્યવાહી કરવા માટે હવે
શહેર પોલીસની ટીમ હા ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તા પણ પહોંચ્યા છે, તેમની સાથે વાત કરું. સવારથી મકરપુરા પોલીસ મથક વિસ્તારમાં કાર્યવાહી થયેલી છે. કયા કયા આરોપીઓના ઘર પર આજે પોલીસે પાલિકાને સાથે રાખીને કાર્યવાહી કરી છે? અત્યારે આપ જોઈ શકો છો એમ ગાગરેટી વિસ્તારમાં એક ચીખલી ઘર છે ગોવિંદ કરીને, જે અત્યારે નાસ્તો ફરતો છે અને એની વિરુદ્ધમાં 3 ગુના નોંધાયેલા છે અને એની વિરુદ્ધમાં 3 ગુના નોંધાયેલા છે અને અત્યારે નાસ્તો ફરતો છે. અને આ બી કોર્પોરેશન સાથે વાત કરી છે. કોર્પોરેશનની જગ્યામાં દબાણ કરીને બનાવેલું મકાન છે, જે કોર્પોરેશનને સાથે રાખીને હટાવી રહ્યા છે. આ સિવાય પણ અત્યારે તરસાલી બ્રિજની નીચે એક આરોપી હતો, જેની વિરુદ્ધમાં 7 બુટલેગર 7 પ્રોહિબિશનના ગુના હતા. 2 વખત પાસા થયેલી હતી. એક શરીર સંબંધી ગુનામાં હતો, જેનું નામ શંભુ હતું. તેનું પણ આજે કાચું મકાન હતું, તે તોડી પાડવામાં આવ્યું છે. એ સિવાય આગળ અહીંયા ગાગરેટી વિસ્તારમાં વિપુલ પંચાલ કરીને બુટલેગર છે, જેના વિરુદ્ધમાં 11 પ્રોહિબિશનના ગુના છે, 2 શરીર સંબંધી ગુના છે અને 2 વખત જેની પાસા થઈ ચૂકી છે. તેના મકાનને સીલ કરવામાં આવ્યું છે, કારણ કે એને વેરા પાવતી ભરેલ છે નહીં. તો આ રીતે જેટલા પણ ન્યુસન્સ બુટલેગરો, જેટલા પણ શરીર સંબંધી ગુનાના આરોપીઓ અને અસામાજિક તત્વો છે, તેને તપાસ કરવામાં આવી રહી છે અને એક લિસ્ટ બનાવવામાં આવી રહ્યું છે. અને તેના આધારે કોર્પોરેશન, જીઈબી તમામ અલગ અલગ એજન્સીને સાથે રાખીને યોગ્ય પુરાવા સાથે કાનૂની રીતે, કાયદેસર રીતે જે પણ કાર્યવાહી કરવા બનતી હોય તે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગોવિંદસિંહ સિકલીકર શેના ગુના એના પર નોંધાયેલા છે? કયા પ્રકારના? ઘરફોડના ગુના નોંધવામાં આવ્યા હતા. 3 ગુના એના વિરુદ્ધમાં નોંધાયેલા છે અને અત્યારે હાલમાં વોન્ટેડ છે. બિલકુલ જુઓ કે ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તા સાહેબને તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે જે પ્રકારે જે ઘરફોડ ચોરીના સાથે પ્રોહિબિશનના તમામ જે જો કે જે પ્રકારે આ બુલડોઝર હવે દાદાનું જે બુલડોઝર કહી શકાય કે રાજ્ય સરકાર હવે કોઈ પણ આવા અસામાજિક તત્વો સામે કડક કાર્ય કરવા માટે જે સૂચના આપી છે રાજ્યના ગૃહમંત્રીઓ હોય કે પછી રાજ્યના પોલીસ વડા, આજે પણ રેન્જ આઈજી હોય, સીપી હોય, એસપી હોય, તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે જે ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ રહી છે ગોધરા ખાતે, ત્યાં પણ આ મામલે પણ જે ચર્ચા છે તે ચર્ચા કરવામાં આવશે. કારણ કે જે પ્રકારે હવે આ તમામ જે અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો છે, જેની પર 1થી વધારે તમામ જે ગુનાઓ નોંધાયેલા છે, તેની સામે કડક કાર્યવાહી કરવાની જે સૂચના છે અને તેને લઈને આ પ્રકારે હવે દરેક જગ્યા ઉપર કાર્યવાહી થઈ રહી છે. આપ જુઓ કે મકરપુરા પોલીસ હદ વિસ્તારમાં આવતા તમામ જે ગાગરેટિયા છે, તરસાલી છે, ત્યાં અલગ અલગ વિસ્તારમાં રહેતા બુટલેગરો છે, ત્યાં આજે પાલિકા, પોલીસ ને વિવિધ એજન્સીઓને સાથે રાખીને આ કાર્યવાહી કરી રહ્યા છે અને સતત આ પ્રકારની કાર્યવાહી જરૂરી છે. અને તેને લઈને જે વડોદરામાં પણ જે પ્રકારે અકસ્માત થયો, જે રક્ષિત ચોરસિયા છે તે નશાની હાલતમાં અને તે ગંભીર હિટ એન્ડ રન કર્યું હતું. 8 થી 9 લોકોને કચડી નાખ્યા હતા, જેમાં એક મહિલાનું પણ મોત થયું હતું. ત્યારબાદ હવે જે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે અને આ તમામ વિરુદ્ધ જે કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે અને હવે શહેર પોલીસ હવે કડક કાર્યવાહી કરી રહી છે. અને જો કે આજે મકરપુરા વિસ્તાર એટલે કે મકરપુરા હદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા જેટલા પણ હિસ્ટ્રી શીટરો છે તેની સામે કડક કાર્યવાહી કરી છે. અને સતત હા
સતત બીજા દિવસે આ પ્રકારની કાર્યવાહી વડોદરામાં જોવા મળી રહી છે. હવે કડકાઈ આ બુટલેગરો, અસામાજિક તત્વો, હિસ્ટ્રીશીટરો, ચોરીના સાથે સંકળાયેલા લોકો સાથે શરીર સંબંધિત ગુનાઓ આચરતા લોકો સામે કડક કાર્યવાહી જે પાલિકાની ટીમ અને પોલીસની ટીમ સંયુક્ત રીતે જુઓ કે હવે બુલડોઝર ફરી વળ્યું છે. રોહિત એન્જન જુઓ કે હવે જે પ્રકારે કાર્યવાહી છે એ મશીનોના મદદથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચોક્કસથી હવે આ કડક કાર્યવાહી વડોદરામાં પણ અમલવારી થઈ રહી છે. શહેરના પોલીસ કમિશનર ઋષિમાન કુમારે પણ આ લિસ્ટ તૈયાર કરાવ્યું છે તેમના અધિકારીઓ સાથે રહીને. ત્યારે આજે એક લિસ્ટ ઝોન 3નું પણ તૈયાર થઈ ચૂક્યું છે. તેમાં કડક કાર્યવાહી આજે પાલિકા અને પોલીસનું આજે કડક સંયુક્ત રીતે ઓપરેશન છે તે હાથ ધરાયું છે. પોલીસે હવે પાલિકાની મદદથી આ તમામ છે બુટલેગરોના સાથે પ્રોહિબિશનના જે ગુનાઓ આચરતા લોકો છે તેની સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. અને કરીને એક વિસ્તાર આવે છે કે જ્યાં ક્રીડા આરોપી જો કે આજે 3 હવે જો તમે ફરી એક વખત આ કામગીરી કરી તો આ તમે પણ નહીં બક્ષી શકો. કારણ કે જે પ્રકારે બુટલેગરો સાથે એટલે કે પ્રોહિબિશનના ગુનાઓ આચરતા હોય, ગેમ્બલિંગના ગુનાઓ આચરતા હોય, અનેક અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો છે તે હિસ્ટ્રી શીટરના લોકો છે તેમની સામે કડક કાર્યવાહી ત્યારે કડક કાર્યવાહી શહેર પોલીસની હવે આ બુટલેગરો વિરુદ્ધ થઈ રહી છે. ચલાવી જો કે ગઈકાલે જ્યારે વડોદરા શહેર પોલીસે ઝોન 1માં કાર્યવાહી કરી હતી તો આજે ઝોન 3
નાયબ પોલીસ કમિશનર અભિષેક ગુપ્તાની અધ્યક્ષતામાં આજે તમામ પ્રોહિબિશનના ગુના આચરતા હોય તેવા લોકો સામે હવે કડક કાર્યવાહી કરી છે ને ત્યારે આજે ગાગરેટિયા વિસ્તારમાં આવેલા તમામ જે ગુરુ ગોવિંદસિંહ સહિતના વિપુલ પંચાલ સહિતના જે તમામ હિસ્ટ્રી શીટરો છે, બુટલેગરો છે, પ્રોહિબિશનના ગુના આચરતા લોકો છે તેના ઘરો પર એકનું મકાન સીલ કર્યું છે. તો બીજી બાજુ જે અન્ય આરોપી છે કે જે વોન્ટેડ આરોપી છે તેની સામે તેના ઘરને પણ તોડી નાખવાની જે કામગીરી છે તે આજે હાથ ધરવામાં આવી હતી. કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.